ખુશ થઈ જાઓ, કારણ કે જો તમારી ઇન્કમ 12 લાખ કરતાં ઓછી છે તો તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ચૂકવવાનો નથી. ત્યાં તમારે ચૂકવવાનો થશે 0% ટેક્સ. પણ જો તમારી ઇન્કમ 12 લાખ કરતાં વધી જાય છે તો તમારે આ પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે. ફોર એક્ઝામ્પલ, જો તમારી ઇન્કમ 13 લાખ રૂપિયા થઈ જાય તો તમારે એના ભાગ પાડવાના. પહેલાં 0થી 4 લાખ ઉપર તમારે કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં, 0%. ત્યાર પછીના 4થી 8 લાખ ઉપર 5% તમે ગણો તો 20,000 રૂપિયા થશે. 8થી 12 લાખ ઉપર 10%, એટલે ફરીથી તમારા 40,000 રૂપિયા અહીં જશે. 12 લાખથી વધારે તમારી ઇન્કમ કેટલી છે તો કે 1 લાખ રૂપિયા વધી જાય છે તો એના ઉપર 15%, તો 1 લાખના 15% 15,000 રૂપિયા થશે. બરાબર છે. તો ટોટલ તમારે 75,000 રૂપિયા છે એ ટેક્સ તરીકે ચૂકવવાના થશે. એવી જ રીતે જો તમારી ઇન્કમ 14 લાખની હોય તો તમારે ફરીથી આવી રીતે ભાગ પાડવાના. પહેલાં 0થી 4 લાખ ઉપર 0%, 4થી 8 લાખ ઉપર 5% એટલે કે 20,000, 8થી 12 લાખ ઉપર 10% એટલે કે 40,000, અને 12થી કેટલા વધી જાય છે તો કે 2 લાખ રૂપિયા વધી જાય છે. 2 લાખના 15% તમે કરો તો 30,000 રૂપિયા થશે. હવે આનું ટોટલ કરો એટલે કેટલા થશે તો કે 90,000 રૂપિયા તમારે ટેક્સ તરીકે ચૂકવવાના થશે. કોઈ પણ પ્રકારના સવાલ હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.